નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 9 થી 12ની અંદર કાયમી શિક્ષકોની ભરતી એટલે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત ધોરણ 11-12 સરકારી અને ગ્રાન્ટેડ માટે પહેલાથી જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓલરેડી જાહેર કરી દેવામાં આવેલું હતું. આજે ગુજરાત સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળાઓ માટે વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વેઇટિંગ લિસ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે જે પણ ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયો છે એમની જે છે એ ભરતી ક્યારે કરવામાં આવશે અને એના પછી આપણે જોઈશું કે બીજો રાઉન્ડ યોજાય તેની શક્યતા જે છે એ કેટલી છે. કારણ કે ઘણા બધા ઉમેદવારો જે છે એ હજુ પણ એવી આશા લગાવીને બેઠા છે કે શિક્ષણ સહાયક ભરતીની અંદર બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવે. તો બીજો રાઉન્ડ યોજાવાની શક્યતા કેટલી છે એના વિશેની વાત પણ આપણે વિડીયોના અંતમાં કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને જે પણ માહિતી હું તમને આપું છું એ તમને ચોક્કસથી જે છે એ જરૂરથી ઉપયોગી થશે. તો સૌપ્રથમ જે ઓફિશિયલ વેબસાઇટ છે GSERC.in એના પર હું જે છે આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જેવા તમે વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક 6/2024 અંતર્ગત 22/7/2025ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઇનલ શાળા પાળોની જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતના ઠરાવ મુજબ સામાન્ય વહીવટ વિભાગના 27/7/2028ના ઠરાવ ક્રમાંક સદર ભરતી માટે ખાલી જગ્યાના 20%ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી 19/9/2025ના રોજ જાહેર કરવામાં આવી છે. ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે, જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી. તો આજે 19/9/2025ના રોજ શિક્ષણ સહાયક ભરતી માટેનું વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. વેઇટિંગ લિસ્ટ જોવા માટે તમારે સિમ્પલી જે છે તમે જોઈ શકો છો સેકન્ડરી ગવર્મેન્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને એની અંદર તમે જોઈ શકો છો સૌપ્રથમ સૂચના GAD વેઇટિંગ રિઝોલ્યુશન આપણે જે છે એને ક્લિક નથી કરવાનું, પરંતુ અહીંયા જે 3 ડોટ આવે છે એના પર ક્લિક કરશો તો સૌથી નીચે તમને વેઇટિંગ લિસ્ટનો જે ઓપ્શન છે એ જોવા મળી જશે. જેવું તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ઇંગ્લિશ માધ્યમનું અને ગુજરાતી માધ્યમનું વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરી દેવામાં આવેલું છે. તો સિમ્પલી તમે કોઈ પણ જે છે એ વિષયનું વેઇટિંગ લિસ્ટ જોવા માંગતા હોય તો તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આખું વેઇટિંગ લિસ્ટ જે છે એ તમારા સામે ખુલે જશે. જે પણ ઉમેદવારોનો આ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થાય છે એમની ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયની અંદર શરૂ કરવામાં આવશે એમ જાહેર કરવામાં આવેલું છે. તો આ અંદાજે જે છે એ 15 થી 20 દિવસ પછી વેઇટિંગ લિસ્ટની અંદર જે પણ ઉમેદવારોનો સમાવેશ થાય છે એમની ભરતીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. તો આ વાત થઈ ગઈ ધોરણ 9 થી 10 માટે જે છે એ સરકારી માધ્યમિક શાળાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને એ તમે કઈ રીતે ચેક કરી શકો છો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે. બીજું કે જે પણ ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયો છે એમને જે છે એ 15 થી 20 દિવસની અંદર એમની ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. સાથે સાથે જે મેઇન પ્રશ્ન છે કે શિક્ષણ સહાયક ભરતી 9 થી 12 માટે જે છે એ બીજો રાઉન્ડ યોજવાની શક્યતા કેટલી. તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાના છે, કારણ કે એમનું એવું કહેવું છે કે બીજો રાઉન્ડ જે છે એ નિયમો પ્રમાણે ચોક્કસથી જે છે એ યોજાવો જોઈએ. તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ભેગા મળી અને ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ પિટિશન દાખલ કરવાના છે. પરંતુ હવે મને લાગે છે કે ત્યાં સુધી તમારે જે છે એ નવી જે ટેટ પરીક્ષા આવે છે એની જે છે એ તૈયારી કરવી જોઈએ. કારણ કે આ વખતે જે છે એ બીજો રાઉન્ડ યોજવાની શક્યતા જે છે એ નહિવત જેવી થઈ ગઈ છે. કારણ કે ઓલરેડી પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરો થઈ ગયો છે. જે પણ જગ્યાઓ ખાલી પડી હતી એના માટે 9 થી 12 માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થવાના શરૂ થઈ ગયા છે. 11-12 માટે સરકારી અને ગ્રાન્ટેડ બંને માટે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થઈ ગયું છે અને 9 થી 10ની અંદર સરકારી માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થઈ ગયું છે. ગ્રાન્ટેડ માટેનું વેઇટિંગ લિસ્ટ છે એ પણ 1-2 દિવસની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. તો બીજો રાઉન્ડ યોજવાની શક્યતા જે છે એ હું કહીશ 99% જે છે એ શક્યતા નથી, પરંતુ 1% ચાન્સ છે કે જો ગુજરાત હાઈકોર્ટ ઉમેદવારોના હિતની અંદર કોઈ નિર્ણય આપે અને એના પછી જો શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ યોજાય તો જે છે એ બીજો રાઉન્ડ યોજવાની શક્યતા છે. પરંતુ 99% કિસ્સાની અંદર બીજો રાઉન્ડ જે છે એ હવે યોજવામાં આવશે નહીં. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી ધોરણ 9 થી 12ના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા હતા એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.